જોઈએ તો આજે લાભ પાંચમ ફરી એકવાર બજારો ધમધમતા થયા છે। અમદાવાદ સહિત રાજ્યભરના બજારોમાં આજે લોકોએ દુકાનનું મુહૂર્ત કર્યું છે। અમદાવાદના બજારો ફરી ખુલી ગયા છે। દિવાળીની રજાઓ બાદ દુકાનો ખુલી છે। લાભ પાંચમે પૂજા વિધિ સાથે વેપારીઓએ દુકાનો ખોલી હતી તો લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા સાથે વેપારની શરૂઆત કરી। નવા વર્ષમાં વેપાર સારો થાય તેવી આશા તમામ વેપારીઓએ વ્યક્ત કરી છે। નવા વર્ષની શરૂઆત સાથે લાભ પાંચમે દરેક મુહૂર્ત શુભ મુહૂર્ત કરીને પૂજા અર્ચના સાથે માં લક્ષ્મીની હંમેશા તેમના ઉપર કૃપા બની રહે તેવા ઉદ્દેશ્ય સાથે વેપારીઓ આજના દિવસે પૂજા અર્ચના સાથે નવા વર્ષની નવા વેપાર વ્યવસાયની શરૂઆત કરતા હોય છે। કે લાભ પાંચમનું કેટલું મહત્વ હોય છે તો જેવો એનું નામ છે એવા જ એના ગુણ છે। લાભ આપે એનું નામ જ લાભ પંચમી, જ્ઞાન આપે એનું નામ જ જ્ઞાન પંચમી। તો એ લાભ પંચમી જ્ઞાન પંચમી આપણને બધાને લાભ અને જ્ઞાનથી લાભાન્વિત કરે છે અને આખું વર્ષ માતાજીની દયાથી જલસા થાય છે અને નવા વર્ષમાં માતાજીના વધામણા કરીએ એટલે 12 મહિના માતાજી આપણી ઉપર કૃપા કરી અને લક્ષ્મીની વરસાદ વરસાવતો રહે છે। બજારમાં ગમે તેટલી તેજી મંદીના ઝાપટા આવે રાખે પણ વેપારને આંચ આવવા દેતી નથી। અને સર્વે વેપારી નવા વર્ષની શુભકામનાઓ। જય જિનેન્દ્ર, પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી, ગુરુદેવની કૃપાથી અને શાસ્ત્રીજી બાલુભાઈ દવેની કૃપાથી અમારું વર્ષ સરસ જાય છે અને આપ સર્વેનું પણ સરસ જશે એવી શુભકામનાઓ। જય જિનેન્દ્ર। આજના દિવસની પૂજાની સાથે કઈ આશા અપેક્ષા સાથે નવા વ્યવસાયની આપ શરૂઆત પૂજા અર્ચના સાથે કરી છે? જય જિનેન્દ્ર। બસ મને એટલું જ જોઈએ છે કે આ બધા વેપારીઓની વૃદ્ધિ થાય અને બાલુભાઈનો આશીર્વાદ અને ભગવાનનો આશીર્વાદ બધા સાથે રહે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ।